અત્યારે અમે ઊભા છે મહેસાણા અમદાવાદ હાઈવેના નંદાસણ ગામના બાજુમાં આવેલું ગામ છે ઉમાનગર ત્યાં, કેમ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ પર માટી ખનનને લઈને જે પ્રકારનો હુમલો થયો છે અને ત્યાર પછી પાટીદાર અગ્રણીઓ છે તે એકઠા થયા હતા અને તેમણે આંદોલનની ચીમકી આપી હતી અને કહ્યું હતું કે રોડ છે જો આરોપીઓને ઝડપવામાં નહીં આવે તો ચક્કા જામ કરવામાં આવશે। અને જે પ્રકારે આજે આ પાટીદાર અગ્રણીઓ છે આ કૈયલ ગામના આગેવાનો છે અને વડસમાં જે ગામ હતું આ વડસમાં ગામની ગૌચર જમીન છે ત્યાં માટીનું ખનન થઈ રહ્યું હતું તેવી માહિતી મળી હતી કડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અજીત પટેલને અને ત્યાર પછી તે અને એક પૂર્વ સરપંચ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માટી ખનન થઈ રહ્યું હતું તેને તેમણે રોકવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન જે ડમ્પર ચાલકો હતા અને અન્ય ઈસમો હતા તેઓએ તેમને માર માર્યો હતો અને ત્યાર પછી તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને માર માર્યા બાદ તેમને લઈ જવામાં ગાડીમાં નાખીને નંદાસણ લાવવામાં આવ્યા હતા, તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, 8 લાખ આસપાસની લૂંટ ચલાવવામાં આવી હતી અને નંદાસણ પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે 200 થી 300 લોકો છે તે એકઠા થયા હતા અને તેઓએ ન્યાયની માંગણી કરી હતી। પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને એક આરોપી હર્ષદ વણજારા છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અન્ય આરોપીઓ હજી સુધી કેમ પકડાયા નથી તે માંગના સાથે આ કૈયલ ગામના સ્થાનિકો છે, પાટીદાર આગેવાનો છે, તેમણે આજે આ હાઈવે છે તે ચક્કાજામની ચીમકી આપી હતી। જો કે આ મામલો છે તે પોલીસે સારી રીતે સંભાળ્યો છે અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અન્ય સ્થાનિક પોલીસ અધિકારીઓ એલસીબીના અધિકારીઓના સાથે ગત મોડી રાત્રે તેમને બેઠક થઈ છે અને પોલીસ દ્વારા તેમને પૂરતી ખાતરી આપવામાં આવી છે કે જે આરોપીઓ છે તે આરોપીઓને તે પાતળમાંથી પણ શોધી લાવશે અને જે પ્રકારે આરોપીઓ અત્યારે ફરાર છે તેમને શોધવા માટે એલસીબીની ટીમો, એસઓજીની ટીમો, નંદાસણ પોલીસની જે સ્થાનિક ટીમો છે તે અને અન્ય 2 ટીમો છે તે બનાવવામાં આવી છે। અને મહેસાણાની વાત કરો કે પછી ગુજરાતના અલગ અલગ તાલુકા કે જિલ્લાની વાત કરો તેમાં સમયાંતરે આ ખનીજ ચોરી છે તેની ઘટનાઓ સામે આવતી હોય છે। આના મામલો ગુજરાત વિધાનસભામાં અનેક વખત ઉઠી ચૂક્યો છે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ છે તેમના સાથે માટી ખનનને લઈને બબાલ થઈ હતી અને ત્યાર પછી સ્થાનિકો ગ્રામજનો આક્રોશિત થયા હતા અને તેમણે આ મહેસાણા અમદાવાદ હાઈવે રોડ છે તે ચક્કાજામની ચીમકી આપી હતી। તે ચીમકી તેમણે ગઈકાલે પણ આપી હતી પરંતુ રવિવારના દિવસે તેમણે આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો અને આજના દિવસે નંદાસણના બાજુનું એક ગામ છે ઉમાનગર ત્યાં આ હાઈવે રોડ પર દરેક એકઠા થવાના હતા અને રોડ ચક્કાજામ કરવાના હતા। જો કે પોલીસે આ મામલે હવે વચગાળાનો રસ્તો કાઢી લીધો છે અને આરોપીઓને વહેલીમાં વહેલી તકે શોધી લાવવાની પણ તેમણે વાત કરી છે અને ત્યાર પછી આરોપીઓને પકડ્યા બાદ કાયદેસર છે તેની કાર્યવાહી કરવાની પણ તેમણે ખાતરી આપી છે। આમ જે પ્રકારે આ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અજીત પટેલ પર જે હુમલો થયો હતો અને ત્યાર પછી આજે પરિસ્થિતિ અત્યારે શાંત છે। પોલીસે તકેદારીના ભાગરૂપે અત્યારે છે તે પોલીસના અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમના પોઈન્ટો મૂકી દેવામાં આવ્યા છે અને જે પ્રકારે આજે વિરોધ થવાનો હતો, આ રસ્તા ચક્કા જામ થવાના હતા, તે આજનું આંદોલન છે તે મોકૂફ રાખવાની પણ આ આગેવાનો સાથે તેમજ આ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે। આમ જે પ્રકારે આ માટી ખનનને લઈને એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો તે મામલો અત્યારે શાંત પડતો દેખાઈ રહ્યો છે અને પોલીસ પણ આરોપીઓને શોધવા માટે અત્યારે કામે લાગી ચૂકી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।